કહેવામાં કઈ બીક નહીં. આ કલમ હું એની ભણું છું. 5-7 નાખું આમ નાખતા નાખતા ભોડું ફાળી ગયું છે. ઘણી આલુ ભલામણ કહું છું કે હજુ કોણ તો આ દાણા થાળીમાં કેટલા પડ્યા આનો હિસાબ મારી દઉં ભાઈ. કારણ કે નવે વરા વળ્યો હું ભાઈ. જગતમાં જેવા તૈયાર થયેલા જેવા કલાકાર મળશે મને નહીં ભાન હોય ભાઈ. શું કહું ભાઈ? પણ જો કદાચ ભાવ ધરીને આવશે બિપિનભાઈ તો ભાતું લઈને દોડી ભાઈ. શું કહું ભાઈ? અને કલાકારી લઈને આવો ભાઈ. જો એમની કલા હંકેલી ના લેલો મારું આ ભાલ પરગડે વળવું નથી લે ભાઈ. ખૂબ મજા. આવું હું વિક્રમસિંહ નો દીકરો બોલું છું. સમયનો અભાવ છે ભાઈ શક્તિભાઈ. નકર 2-2 કલાક પછી મને રંગ આવે ભાઈ. શું કહું? અને જગત અડધો તોલો બિપિનભાઈ પીવો ને એટલે 2 દાડા પથારી ભૂઈ જાય. અને હું 22 તોલા પીવું પછી ભાનમાં આવું છું. પણ હું માન મર્યાદા લઈને આવ્યો હું. ચા બેઠો છું. શું છે મને બધું ભાન હે. અને મેં પેલા કીધું કે ઓનલાઈન ની દુનિયા હે, જગત જોવે હે. શું કહું? કે ભલે અહીંયા ના પોકાણું, ગાડીની વ્યવસ્થા ના થઈ, ભાડાના છૂટા નતા, પણ દાદા અહીં બેઠા બેઠા મોજ કરાવી દીધી. આ સમય એનો લગાડ્યો ભાઈ. જા ભાઈ ખૂબ મજા આનંદ બોલું છું બિપિનભાઈ. આયા બેઠા ઉઠાનું પ્રમાણ મારો રામ રાખશે ભાઈ. શું કહો ભાઈ? અને એક દાડો જો કદાચ આ દીવો હોનાનો ના કરી આલું મારું અહીં આવું. ચાલો 19 નહીં જોતો, અલ્યા 21 નહીં જોતો હવે 17 કે 19 બનાવી દઉં. બિપિનભાઈ ખૂબ મજા બોલું છું. આ ઘરની ચડતી ચડતી વેળા રહેશે આવું મારો રામ. પણ દીવા હામો ફોર રાખજો ભાઈ. એ બેઠીને એ એવું કે મન મેળડીને ઓળખજો ભાઈ. શું કહો ભાઈ? બાકી કરતો હરતો રામ હે ભાઈ. જેની જેવી નહીં. બાકી સાચો હંગે થઈ જાય અને કદાચ તમને ભૂખ લાગે ને ભાઈ, જો ભાતું લઈને ધર્મ ના ઉતરે તો ધૂણી એમાં ખોટ પડે. જા ભાઈ હવનું સારું મજા બોલો. કીધું કે મારો દીકરો શું કરે છે, શેનું ગાંઠ પણ છે હું નથી જાણતો ભાઈ. એટલે મેં એવું નતું કીધું ભાઈ કે આટલી રોકડ રકમ અને આ વસ્તુ લાવજો હું વાળી જઈશ ભાઈ. પણ બિપિનભાઈ જો કદાચ મારા મહાદેવના ઘરેથી લેજો વાર ઉતર્યો હોય ભાઈ, જાજુ તો બોલવું નહીં ભાઈ. બિપિનભાઈ એક મારો દીકરો આ માને નહીં કે શું કીધું? પણ જો કદાચ મારો ન્યાનો લોહીનો તાર ભેગો થતો હોય છે ભાઈ, તમારે કહેવાનું નહીં ભાઈ. અને જો ચૌહાણજી આ સાંભળીને જો આ મારા કદાચ ધર્મે મારા દેવાળે ના આવે તો મારી તમારી મુદ્દત હાલવી નકામી પડે ભાઈ. શું કહું ભાઈ? મેં કર્યું એ તો બિપિનભાઈ કહેતો નહીં ભાઈ. ગાણપણ શેણું હતું શું હતું. અને જગતમાં ભૂવા ઘણાય છે, મારો વિરોધ નહીં ભાઈ. પણ ભૂપત સંઘ ને તેદી મેં કીધું મારે ભગત બનાવવો છે ભાઈ. શું કીધું? કદાચ જો એ નકટી વાવનો કદાચ ટોડો હોધી નાખ્યો હોય છે મેં ભાઈ, ખેડાના માડી તો જતા રહ્યા ભાઈ, એના જેવું તો જીવાય છે નહીં ભાઈ. પણ બિપિનભાઈ આ ઘરની જવાબદારી મને હોપતા જે આવે છે કદાચ. શું કહો? કારણ કે માણાની ઉંમર થાય એટલે એને જતું રહેવું પડે ભાઈ. પણ એની પેલા ચેક એના ચોઘડિયા ગોઠવીને જાય. શું કહું? કદાચ જો એ ઉજ્જૈનના ઝાડવા ગણીને આવતો હોય છું ભાઈ બિપિનભાઈ, કદાચ એ મહાણીના કોઈ સતી કો ભાઈ એની કદાચ સેવા પૂજા કરતા હોય ને કદાચ વાહે બેઠા બેઠા 50 આમ કરતા હોય ને ભાઈ, જો એના સુલમાં ભોડા ના નાખી દો તો પછી કે